બોલો રામદેવજી મહારાજ કી જય। અરે વીરા જી માતા તમારા મહારાજા ઘણા સમસ્યા વનમાં જ્યાં છે તો હજુ કેમ નો આયા? તો આપણા રાજની અંદરથી સિપાહીઓને બોલાવી દો। જી માતાજી આજે પરદાન બોલાવે સેન્ડલ આવજો રે પરદાન બોલાવે સિપાહી આવજો રે। આવજો રાજા દરબાર પરદાન બોલાવે સિપાહી આવજો રે આવો તો તમે રાજની દરબાર પરદાન બોલાવે સિપાહી આવજો રે। પરદાન બોલાવે સિપાહી આવ્યા રે આયા મેરા હે દરબાર પરદાન બોલાવે સિપાહી આવ્યા રે। અરે સિપાહી આપણા મહારાજા ઘણા સમયથી તપ કરવા ગયા છે અને કેટલા સમયથી તેમનો કોઈ પત્તો નથી, તો આપણે એમને શોધવા જવાનું છે। આજે નંદલ બોલાવે નંદલ આવજો રે। આજે નંદલ બોલાવે નંદલ આવજો રે। આજે સેન્ડલ બોલાવે મેંડલ આવ્યા રે। આજે નંદલ બોલાવે નંદલ આવ્યા રે। અરે સેન્ડલ શું કામ પડ્યું મારું? હલો અરે સિપાહીઓ તમારે અત્યારે વનમાં જવાનું છે। માતાજી અમને કોડી લઈ આલો કે અમર દૌરાય અમને કોડી લઈ આલો કે અમર દૌરાય ને ગોતવા। સિપાહીઓ તમને ગોળ લઈ આલો તમે જવાય ને ગોતે। સિપાહી તમને કોડી લઈ આલો કે તમે દૌરાય ને ગોતવા। સિપાહીઓ તમને ગોળ લઈ આલો તમે જવાય ને ગોતે। સિપાહી તમને કોડી લઈ આલો કે તમે દૌરાય ને ગોતવા। અમર દૌરાય સિપાહીઓ તમને ચાપ લઈ આલો તમે જવાય ને ગોતે। અરે સિપાહીઓ તમારા મહારાજાને ગોતીને જલ્દી વેલા પાછા આવજો હો। ચાલ ભાઈ સેન્ડલ એક માં ખોળનો થન બોલાય પછી ઘોડા રવાના કરવી। ભલે સેન્ડલ ભલે
હેલો મેન્ડલ આપણે ઘણા સમયથી નીકળ્યા પણ આપણા મહારાજા હજી કઈ દેખાતા નથી આજ જંગલો ફરી વળ્યા તો હજી કઈ જઈ થતા નથી તાર બાબુ તું મને તો જ મારતો છો તમે આવી જતા ભૂલમાં મેં કરતું પડતે સોયત્રા કાઢ નાખી. આ કઈ દેખાય છે કાળે કામણી વાળી જોતો હતો ભૂતડું લાગે મને બીક લાગે તું આંટો માર અલ્યા આ તો ભૂત છે હા દવા ભૂત નથી લ્યા ઓ જો તું હરતું રોજો લાગે માણા હે માણા માણસ છે અને હરકું જોવા દેતો એટલે આમ તો લાગે એવું આ તો કઈ પરસાય પૂરે બીજો જ કોણ હે તમે કોણ છો ભાઈ મારું નામ અજમલ છે. આમ તો એવું લાગતું નથી ઈ જાજાજી નીકળો એટલે લગભગ 4 મહિનાનો ડામર વળી ગયો અરે ભાઈ તમે સેન્ડલમેન તો નથી ને? હા હવે ઈચ્છી અરે તો તમારા મહારાજાને તમે કેમ નથી ઓળખતા? આમાં શું તમારા 10-15 વર્ષ થઈ ગયા તપ કરો એટલે ક્યાંથી ઓળખે રાજમાં કોણ સંભાળે તમારી હવે તો ઓળખી ગયા ને? હા અમે ઓળખા જે ઓળખાણ આપું હવે આપો પૂરી સાંભળો, મારા લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છે. હા અમે હાથું બાપુ હો તમારું પૂરું હા હો હાથું અમે આપણા રાજમાં જવાનું છે તમને સતી ગોતી ભલે ચાલો. હાલો ડબલ સવારી બોલો ખોડિયારે વાત કી જય રામાપીર કી જય અરે દાસી, હજુ તમારા મહારાજા કેમ ન આવ્યા? અરે રાજમાતા, મહારાજ આવતા જ જણાય છે. આજ મારા માત સ્વામીના મુખડા રે
અરે સ્વામિનાથ શું પ્રભુ મળ્યા? આજે અમે રે ગયા તા સતી જંગલમાં. એવાયો મેરે ગયા તા સતી જંગલમાં. હરવા પ્રભુના ધ્યાન. અમે ગયા તા સતી જંગલમાં. ધરવા પ્રભુના ધ્યાન. મેરે ગયા તા સતી જંગલમાં. શિવ શંકર દર્શન આપ્યા. એવા શિવરે શંકરે દર્શન આપ્યા રે. આજે સપના રૂપી શિવે દર્શન આપ્યા. સપનાયકમાં જમરા. શિવરે શંકરે સપનાયા રે. અરે સતી, હા સ્વામી. અઘોર જંગલની માય તપ કરી રહ્યો હતો અને ભગવાન શિવે મને સપના રૂપી દર્શન આપ્યા અને કહ્યું કે હે જમલ, તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ અવશ્ય દુખડા બાણશે. તો હે સતી, મને દ્વારકા જવાની રજા આલો. અરે સ્વામી શું ભગવાનને કઈ કીધું થાળનું? ના સતી, એવું તો કાંઈ કીધું નથી. પ્રભુના દેવળે ખાલી હાથ ન જવાય. તો એક થાળ બનાવી આપણને જારી કરી આપો. હા સ્વામિનારાયણ, થાળ તો હું હમણે તૈયાર કરી આપું, પણ સૌથી પહેલા આપણા માથાનો મુંગટનો શિકાર કરો. આજે માથા કેરો મુંગટ સચયન સ્વામીને આપે. એવા માતાના ગટ સચિએ સ્વામીને આપે. સ્વપ્રમય હૈયા માતા કેરા મુંગટ સચયન સ્વામીને આપે. સોટે કઈ હૈયા કેરા. નાના ગટ સચિએ સ્વામીને આપે. અમે વાળા એ સવાસર ગીના દુચાર રે પ્રભુને જમાડે જમજો રે. અમે ભરી ભરી લોટા જોરે જમના
દાતા રે પ્રભુને પાઈ જજો રે પ્રભુને પાઈ જજો રે સ્વામી આવો જલ્દી જાઓ દ્વારિકા મોજા પુત્ર તણાર પરમાન લઈને જલ્દી આવો મોના સવા શેરગીના 4 લાડુ બનાવ્યા છે. રસ્તામાં ચાલતા ચાલતા ગમે એટલી ભૂખ લાગે પણ પ્રભુને જમાડ્યા સિવાય જમતા નહીં સ્વામી હો. ભલે સતી અને જળની જારી સાથે આપું છું. 1 દિવસ થાય 15 દિવસ થાય પણ પ્રભુને પીવરાયા સિવાય પાણી પીતા નહીં સ્વામી. ભલે સતી હવે અને મને જડ કાયા રજા ઠાકોરને કહેજો કે પુત્ર વિનાની મારી મિનોદે કહેવાયું છે. પુત્રનું વરદાન લઈ જલ્દી પાછા આવજો. જલ્દી પાછા આવજો. કામ થોડુંક છે, કચરો પડ્યો છે, પણ હવે મારા કોઈ છે નહીં કે તું અસુરી દસુરી જે હોય એવું. અને મબડો ખાઈ દે પીધે તું હસ્યું તો ખરો સમજો. મને આવા કેમ ભટકાય છે હું કઈ જેવા તેવાનો થયેલો હતો તારે? ઋષિ વશિષ્ઠ હા. હજારો વર્ષ પહેલા હતા ને હા. એમનો થયેલો હતો. લાગે તો મબડો ભૂણે તાયલી શું બધું જમાવું જ છે. એમ તો શું બધું કરે ધડા કામકાજ. હા અમે છે ને હા હું ઘોર તપસ્યામાં મલકા છે ને ઉતરી જઉં છું ઊંઘમાં. એટલે તમે છે ને મને નિંદ્રાસનમાં જગાડશો નહીં. કઈ વાંધો નહીં. કોઈ આવે તો શું કહું? કોઈ આવે તો તમારી મેખા તમે વાર્તાલાપ કરો ને પછી થાકો એટલે મને જગાડો. એટલે ખાવા પીવાનું હોય તો બોલાવું કે ન બોલાવું તમને? લે ખાવા પીવામાં પીધો તાર આપણે બેન તમને ખબર ને ગળપણ વાલું જ છે. લાડવા હાટું મરી છીએ. કઈ વાંધો નહીં. એવું કે લાડવા બાડવા હશે તો તમને કહીશ, બરોબર? ખોડ ભાઈ હેમી હાંજમાં ખવડાવ્યું 5 વાગ્યા હતા. 5 વાગ્યા ગયા હતા એમાં 2 વાગવા આવ્યા. કાંઈ કઈ વાંધો નહીં. તમે હવે તકમાં બેહો. હા
અરે પૂજારી મહારાજ આ શેનું મંદિર છે મારે અહીંયા થાળ ધરાવો છે અરે તમે પણ કોણ છો અને તમારે તપમાં કોના વલામાં બેસવું છે એ તો પહેલા કહો. પૂજારી મહારાજ તપમાં નથી બેસવું મારે અહીંયા થાળ પ્રભુને ધરાવો છે આ શેનું મંદિર છે આમ તમને દેખાય છે ખાલી છે. આ રી પતરાનું છે, આ પથ્થરનું છે. અરે પૂજારી મહારાજ અંદર મૂર્તિ જે છે એ શેની છે અંદર મૂર્તિ કૃષ્ણ પરમાત્માની છે. મારે ત્યાં થાળ ધરાવો છે કાંઈ વાંધો નહીં. અમારા મહારાજ રહ્યા ને એ લગભગ 1000 વર્ષથી તપ કરે છે એટલે 92 કાટ થઈ ગયું છે. આ તપમાં બેઠા ઈ હા હા એમને તો ક્યાંક જોયા હોય એવું લાગે. કઈ વાંધો નહીં. તમે ઘડી ઉભા રહો પેલા 92 ખોલું. કાટ થઈ ગયું તો 1000 વર્ષ ગયા. પેલા બાણું બહુ ખીડ્યું. તો પછી તમને ખબર જ નથી રહે આહા કેટલાની સાલ આલે ખબર હે 2023. આહા તમે તારની સાલમાં હતા તપમાં 1000 વર્ષ થઈ ગયા. ઓહ તો પછી લાગે એવું આ મનુષ્યને કંઈક જોયો છે એમણે. મેં પણ તમને ક્યાંક જોયા છે તમે કેમ આટલા બધા આશ્રમ ફેરવી કરો છો લે 1000 વર્ષ જીત્યું તપતા છું એકને એક ગમે દર્શન આપું તને નથી ખબર પડતી લે અને સમજાય કેલા કશું શું બોલ મારા જે જૂના ચેલા હતા એ ક્યાં ગયા મારા એ જૂના ચીલા ખાતા બહુ એટલે રિટાયર્ડ કર્યા બીજા આ બીજા નવું લાયા વાંદરું પૂજારી મહારાજ મારે અહીંયા થાળ પ્રભુને ધરાવો છે એટલે થાળમાં શું લાયા છે ને લાડવા હે લાડવા દેખાડો દે શેત ખરા આજ મેળા આવશે તું આઈને પાઈ તો પેલા તમે ઘડી કાંઈ ઉભા રહો હું કોઈ વાત કરી ઘડીક વાતોમાં ઘૂસું ને તો આપણે બે એ બધું ઠીક છે પણ લાડવા છે ડિઝાઇન વાળા હા આજ ઉપાલ લેવી આમ સમજો આટલા મૂકાઈ લેવી. હા તે કેલાજી એટલે ભગતરાજ હું શું કહું આમાં શું છું પોર એક આવ્યો તો ને તો આ મારી મૂર્તિ ને પૂર્તિ ને બધું ખંડિત કરીને જતો ગયો અને પાછા ઝેરના લાડવા લાવ્યો તો એટલે અમે સાયખા વગર તો ભગવાનને દેવી ને. લે બોલો પૂજો તમારા ગુરુજીને સપનામાં આયા ભગવાન કે ઓલો આવ્યો તો ને એ ઝેર નાખીને આવ્યો એટલે તમે અહીં ગમે તાર આવો ને તો અમારા પેલા ચેલાને સખાડજો. નહીં પૂજારી મહારાજ આ ઝેરના લાડવા નથી અમે એમ વિશ્વાસ ચોખ્ખા ઘીના જોવા દો પછી જોજો પેલા પ્રભુને થાળ ધરાવો કઈ વાંધો નહીં. પછી આપણી પાસે જવાના છે ને આમ તો હા બરોબર નાગુ પાછું થાય તો આપણને વિધિ આવડે જ છે એ બી ના પણ ધ્યાન રાખજો મૂર્તિ ને કઈ થયું ને તને શીશામાં ઉતારવો પડશે મારો જય વખતે આમ જ થયું તું એવા ચાલો રે મોરો રે મારા જમો રે હારા તમે ઓજી મારે મારે સચે આડો લિયા હે ઓજી જમી લો હું ક્યાર ને આજીજી કરું છું ફટાફટ મોકલ્યા તમારી માટે હે ઓજી જમનારે નવનાની જારી કરી લાયો હે ઓજી પ્રભુ જમી લો ચરણ તમારા દોવા હે ઓજી
ક્યારનો તમને વિનંતી વારંવાર કરી રહ્યો છું છતાં પણ તમે મારો થાળ નથી જમતા. હે પ્રભુ, તો તમે એમ નહીં થાળ જમો તો લ્યો. કંઈક અવાજ આવ્યો. કા મેં કીધું એમ કહ્યું ને મારા બધા હમો નો રહ્યો. ગાંડો લાગ્યો છે. મેં તને કીધું તું ચેલા આ જઈ વખતે એક આવું ગયો તો ઉલાળ્યો કયો મૈકા મૂર્તિ નો મૂર્તિ અંદર જોવો તો ખરા કઈ લે મને જવા દે. થયું ને કઈ. એટલે લે આ મૂર્તિ ખંડિત કરીને નાખી. લે મૂર થાય મહારાજ, ક્યારનો પ્રભુને વિનંતી કરતો તો વારંવાર આજીજી કરતો છતાં પણ મારો થાળ નથી જમતા. એટલે આ ભલા માણા પથ્થરની મૂર્તિ કોઈ દી જમે? મૂર્ખ, અરે પૂજારી મહારાજ, દુષ્ટ. આપો એને શ્રાપ. આ એમે લાડવા હાટુ કાઢવા દુખી થઈ છે. આપો એને શ્રાપ. કોઈ ધોળો જ ન થાય, કાળો ને કાળો રે. જા મેરા સરા સે કાળા ભૈંસ જેવા રહે. હા. અરે પૂજારી મહારાજ, તો મને સાચા પ્રભુના દર્શન કરાવો. તારે જોવા હે ને? આ ગાંડો ઠંડો લાગ્યો છે. હા આને જો પેલા દરિયામાં નાખો. આ એમ કઈ કહારો ઈ બરોબર હો લાડવા હન ઉપાડ લીધી સમજો. હા હા મંદિરે આપણે અહીં છોડવાનું જ છે. આયા આવો ભગત, આયા આવો. આ ચેલો રહ્યો ને ઈ તમને બતાવે હો ભગવાન જોવા હે ને હમા કાય દેખાડજે ચેલા. અહીંથી આમ સીધે સીધા એના જાઓ ને એટલે પાડ આવશે. હા હા, એ પાડ ઓલા મોજામાં કરતા હોય છે ને. ના ના તમે આયરે જાઓ ને તમે એમને હમા કાય કાંઈ દેખાડો. વાંધો નહીં, હાલો. હાલો, કૂદો જાય તો ના. હા હા તમે હાલો, જો જાઓ. અહીંયા. જો આ રહ્યું ને એ થોડાક હજુ પાણીમાં હાલો. એ લો તારે હાલો. જો જીયા ખા કાઢતા લ્યો. આડવેન થાળી લઈ લો અને હવે હે ને આપણે મલકા જીવી. હા હા જળની જાયરી અડક મલકા તૈયાર રહે છે. એવા પાપી રે પૂજારી એ મને સમુદર ફેંક્યો. અત્યારે મારા ભક્તને પાપી પૂજારીએ સમુદ્રમાં ફેંકી દીધા છે અને મારા ભક્ત સમુદ્ર વલોવીને થાકી ગયા છે. તો લાવ સમુદ્રની માલકો સોનાની દ્વારિકા બનાવું, સોનાના બેલડે પનિયારને પાણી ભરવા મોકલું. હાલો હાલો હાલો. હે યમુનાના પાણી ગયા તા હે યમુનાના પાણી ગયા તા રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તા રે કાનાને જોયા.
સામે કોઈ સુંદર મજાનું નગર દેખાય છે તો પનિહારી પાણીલા ભરીને જાય છે તો લાય તેમને પૂછી જોઉં કે કયું નગર છે એવી પાધરની પાનિહારી તું છો પરદેશી પંખી તમે તમારા વીર જો એવા પાણીડા પીવડા કુવા થોડે એ સામે નગરી દ્વારિકા દેખાય જો દ્વારિકા નગરી છે વળી અહીંના રાજા રણછોડ રાય છે બેન તમે પાણીલા ભરીને જાઓ હું ભગવાનના દર્શન કરતો ભલે મારા વીરા માધવભાઈ નારાયણભાઈ પટેલ તરફથી દિલીપભાઈ ને 501 રૂપિયા આપવામાં આવે છે બોલો ખોડિયાર માત કી Hello.